જય હિન્દ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો નાનકડો વિડીયો આપના સમક્ષ લઈને આવી રહ્યા છીએ જે છે નોબેલ પ્રાઇઝમાં। બરાબર, તો નોબેલ પ્રાઇઝના અનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને નોબેલ પ્રાઇઝના અનાઉન્સમેન્ટમાં 2025 નો ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ માટેનો પુરસ્કાર અમેરિકી 3 વૈજ્ઞાનિકના નામે સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે। જેના વિશે ડિસ્કસ કરીએ તો નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ 2025 જ્હોન ક્લાર્ક, માઇકલ ડેવોરેટ એન્ડ જ્હોન માર્ટિનિસને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે। હવે આમની શોધ કઈ હતી તો ક્વોન્ટમ ફિઝિક્સ ક્ષેત્રની અંદર તેમની શોધના કારણે એમને આ વર્ષનો સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર ફિઝિક્સ માટે આપવામાં આવ્યો છે। હવે આપણે સમજીએ કે ક્વોન્ટમ ફિઝિક્સ શું છે। ક્વોન્ટમનો અર્થ થાય નાનામાં નાનો અણુ। આપણે જ્યારે કોઈ પણ પદાર્થને બે ટુકડા અથવા તો તેનાથી વધારે ટુકડાઓમાં વિભાજિત કરીએ ત્યારે તે કણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળની જરૂર પડતી હોય, બરાબર। પણ અહીંયા આ લોકોએ બે મેટલના ટુકડાઓને લઈને આ પ્રયોગ કર્યો તો તેની અંદર આ કણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળની જરૂર પણ ના પણ પડી શકે। તો આ સિદ્ધાંત માટે ભૌતિકીનો નોબેલ પારિતોષિક પુરસ્કાર 2025માં અમેરિકાના 3 વૈજ્ઞાનિકોને ફાળે જાય છે। નમસ્કાર, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ગ્રીનલીવ્સની યુટ્યુબ પ્લેટફોર્મને ફોલો કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો।